લોકસભા 2024 ચૂંટણીમાં સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા જંગી મતોથી વિજેતા બન્યા બાદ આજે હિંમતનગર ખાતે વિજય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી સમયમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વિકાસનો રથ આગળ વધારવા માટેની સ્થાનિકો સામે નેમ લીધી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની લોકસભા બેઠક સાબરકાંઠા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા 1.5 લાખ કરતા વધુ મતોથી વિજેતા બન્યા છે। ત્યારે મતદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવા માટે વિધાનસભા દીઠ વિજય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે હિંમતનગર વિધાનસભા મતક્ષેત્રમાં વિજય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગર શહેરના ટાઉન હોલ ખાતે વિજય સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જિલ્લા ભાજપના આગેવાનો સહિત સંગઠનના હોદ્દેદારો તેમજ હિંમતનગર મતક્ષેત્રના ધારાસભ્ય હાજર રહ્યા હતા। શોભનાબેન બારૈયાએ સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના લોકસભાના કાર્યને વેગ આપવા માટેની નેમ લીધી હતી। એટલું જ નહીં, પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાના ઉદ્યોગોની સ્થાપના કરી તેઓને વેગ મળે તે માટે પણ કાર્ય કરવા માટે કટિબદ્ધ રહેવાની વાત કરી હતી। નાના ઉદ્યોગોની સ્થાપના કરવાથી યુવાનો અને બેરોજગારોને રોજગારી મળી રહે તે માટે પ્રથમ પ્રયાસ હાથ ધરવામાં આવશે તેવું નવનિયુક્ત સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। સુરેશ ધોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। આજે હિંમતનગર તાલુકા અને હિંમતનગર શહેર તરફથી જે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, એમાં સૌ કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો, માન્ય ધારાસભ્ય શ્રી ઝાલા સાહેબ તથા સર્વ તાલુકાના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મોરચાના તમામ હોદ્દેદારો, તમામ આગેવાનો, વેપારી મંડળના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને આ જે વિજય સત્કાર સમારંભ છે આ વિજય એ આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો ત્રીજી વાર વડાપ્રધાન બન્યા એમના માટે એમનો આભાર માનવા માટેનો છે। સૌ કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ કાર્યકર્તાઓ પણ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરવા અહીંયા એકત્રિત થયા છે કે એમને 10 વર્ષ આપણને શું શાસન આપ્યું છે। એમના 10 વર્ષના સુશાસનમાં જે મોદી સાહેબે આપણને સુરક્ષિત અને જન કલ્યાણકારી જે યોજનાઓ આપી છે એમનો આભાર માનવાનો અને કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી ધૂમધકતા ધડકામાં તાપમાં ઊભા રહીને જે બૂથ ઉપર ઊભા રહીને મહેનત કરીને વિજય બનાવવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે આ વખતે આપણે ત્રીજી વાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગીએ છીએ, એમના આગામી એમનું સુશાસન જોવા માગીએ છીએ। સૌ જનતા એમના જે નેતૃત્વ છે એમાં સુખાકારીનો અનુભવ કરી રહી છે, એટલા માટે સૌનો હું પણ આભાર માનું છું અને મતદાતાઓને, કાર્યકર્તાઓને, જનતાઓને આગામી સમયમાં શુભ, સારા અને કલ્યાણકારી કાર્યો થાય અને વિકાસના કાર્યો આગળ વધે એવી હું સૌને અભ્યર્થના આપું છું કે આવનારા સમયમાં સૌ સાથે મળીને વિકાસના કાર્યો કરીશું। ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે? મારું સૌથી પહેલું વિઝન હશે કે સૌથી પહેલાં અમે રોજગારીને, સિંચાઈ અને શિક્ષણને પ્રાધાન્ય આપીશું। કેવા એવા કામો હજુ સાબરકાંઠા ઝંખી રહ્યું છે? સાબરકાંઠા રોજગારી માટે જે ઇન્ડસ્ટ્રીઝ છે જે બંધ થઈ ગઈ છે એને નાની નાની ઇન્ડસ્ટ્રીઝ એવી સ્થાપવાની કે જેના કારણે યુવાનોને રોજગારી મળી રહે, કારણ કે મોટી હોય ઇન્ડસ્ટ્રીઝ તો મશીનો કામ કરે, પણ જે નાની ઇન્ડસ્ટ્રીઝ હોય તો યુવા વર્ગોને પણ એમાં રોજગારી મળી રહે એવા અમારા પ્રયત્નો હશે। હિંમતનગરમાં આજે અલગ અલગ સ્થળે આખલાની લડાઈના 2 બનાવો બન્યા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આજે અલગ અલગ સ્થળે આખલાની લડાઈના 2 બનાવો બન્યા હતા, જેમાં હિંમતનગરના મહાવીનગર 4 રસ્તે લડતા આખલાએ રસ્તે જતી 2 મહિલાઓને હડફેટે લીધી હતી, જો કે એક મહિલાને ઈજાઓ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને બીજો બનાવ ટાવરના રેલવે ફાટક પાસે બન્યો હતો, જેમાં 2 લડતા આખલા રોડ પર દોડતા અફડાતફડી મચી ગઈ હતી અને આખલાએ પાર્ક કરેલી 2 વ્હીલરને પાડી દઈ નુકસાન કર્યું હતું। આમ આખલાની લડાઈના 2 બનાવો બન્યા હતા। સુરેશ ધોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર।
સાબરકાંઠા જિલ્લામાં વેકેશન બાદ શાળા શરૂ થતા આરટીઓની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વેકેશન બાદ શાળા શરૂ થતા આરટીઓની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં હિંમતનગર આરટીઓની 2 ટીમ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી હતી અને શહેરના વિવિધ માર્ગો વિદ્યાર્થીઓને લઈને જતા વાહનોનું ચેકિંગ શરૂ કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને પરિવહન કરતા 70 વાહનો ચેક કર્યા હતા, જ્યારે 28 વાહનોને મેમો આપ્યો હતો અને 2 બસ, 2 ઇકો સહિત 4 વાહનો ડિટેન કર્યા હતા. જોકે પોલીસે પણ 2 ઇકો ડિટેન કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. અત્રેના સાબરકાંઠા જિલ્લામાં શાળાઓમાંથી વેકેશન ખુલતા જ અત્રેની આરટીઓ કચેરી દ્વારા શાળાઓમાં બાળકોને લઈ જતા વાહનોના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત થાય તેટલા માટે અલગ અલગ ઇકો, બસ, રિક્ષા વગેરે જેવા વાહનોમાં અલગ અલગ પ્રકારના ચલણ ઇસ્યુ કરવા માટે આજથી સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલ છે અને શાળામાં બાળકોને લઈ જતા વાહનોને પરમિટ, ઇન્સ્યોરન્સ, પીયુસી, ફિટનેસ, ટેક્સ, ફાયર એક્સટિંગ્યુશર તથા અન્ય ફાયર સેફ્ટીની જોગવાઈઓ, રોડ સેફ્ટીના અન્ય પ્રોવિઝન વગેરે તમામ બાબતોએ ચેકિંગ હાથ ધરી વિવિધ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવશે તથા આવા વાહનોને મહત્તમ ચલણ ઇસ્યુ કરવાની કામગીરી સરપ્રાઇઝ રીતે હવે ચાલુ કરેલ છે, જે આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. આજે શું કાર્યવાહી કરી, કેવી રીતે? આજે અમે કુલ 70 જેટલા વાહનો ચેક કર્યા, જેમાંથી 28 જેટલા વાહનો અમને ઓફેન્સિવ લાગ્યા હતા, જેમને ચલણ ઇસ્યુ કર્યા છે અને 4 જેટલા વાહનો અમે ડિટેન કર્યા છે, જેમાં 2 સ્કૂલ બસ અને 2 ઇકો ડિટેન કરેલ છે. સાથે સાથે અમારી જોડે ટ્રાફિક પોલીસની ટીમ પણ જોડાઈ હતી, જેમણે પણ 2 ઇકો ડિટેન કરેલ છે.